નમસ્કાર મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ ફિલોસોફી ફોર લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિશે વાત કરીશું, જેમાં પ્રકરણ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્યની વાત કરીશું. તો જોઈએ મિત્રો કે દલીલ માટેનું રૂપ અને તેનું સ્થાનાપતિ નિર્દેશન. કે કોઈ પણ દલીલ હોય તો દલીલનું રૂપ કઈ રીતે નક્કી કરવું અને દલીલના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કઈ રીતે કરવું તેની આપણે આમાં સમજૂતી મેળવવાની છે. દલીલના રૂપ માટેની આપણે આના પહેલાના યુનિટમાં પણ વાત કરીને 11મા ધોરણમાં તમે આના વિશે શીખી ગયેલા સૌ. તો આપણે જોઈએ કે દલીલ માટેનું રૂપ એટલે શું તેની સૌ પ્રથમ જોઈએ કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના છે કે જેમાં પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે છે. શું કીધું કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટે પરિવર્તીઓનો સમાવેશ કરવામાં આવે છે અને તાર્કિક કારકોનો સમાવેશ કરવામાં આવે છે. વિધાનપરક પરિવર્તીઓની આપણે આની પહેલા વાત કરી દીધેલી છે કે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીઓ એટલે કે પરિવર્તીઓ એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેને પરિવર્તીઓ કહેવામાં આવે છે. એટલે કીધું કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેની પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય છે અને તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના છે કે જેમાં વિધાનો નહીં, દલીલોના વિધાનો નહીં પણ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે અને જેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે અને જે પરિવર્તીઓ છે એથી ઝેડ સુધીના સ્મોલ અક્ષરો જે પરિવર્તીઓ છે તેને સ્થાને કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળી રહે છે અને જે પરિવર્તીઓ છે એથી ઝેડ સુધીના જે સ્મોલ અક્ષરો બીજે એબીસીડીના અક્ષરો છે તેની જગ્યાએ જો કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો જે દલીલનું રૂપ હતું તેને તે દલીલ આપણને અહીંયા જોવા મળે છે. એટલે દલીલનું રૂપ એટલે જેમાં દલીલો માટે વિધાનો નહીં પણ પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ કરવામાં આવે છે. જો એનું ઉદાહરણ આપ્યું છે કે પી શરતી ક્યુ. શું કીધું? પી શરતી ક્યુ. કેવા અક્ષરો વપરાયેલા છે? સ્મોલ અક્ષરો. પરિવર્તીઓ હોય એટલે હંમેશા સ્મોલ અક્ષરોનો જ ઉપયોગ કરવામાં આવે છે. કેવા અક્ષરો? સ્મોલ અક્ષરો એટલે કે બીજી એબીસીડીના અક્ષરો. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. જે આ દલીલ આપણને આપી છે દલીલનું રૂપ આપણી સમક્ષ રજૂ કર્યું છે. જોઈએ કે તેમાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી બાબત છે કે દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો વિધાનોને બદલે શું લીધું છે? પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ કર્યો છે. આનું ઉદાહરણ જોવા જઈએ, જો આજે રવિવાર છે તો કાલે શું થશે? સોમવાર. આજે રવિવાર છે તો તેનો મતલબ તેથી શું થશે કે કાલે આ 3 ડોટ એટલે કે તેથી કાલે શું હશે? સોમવાર હશે. શું હશે? જો આપણી પાસે જે આ દલીલ છે, તો દલીલનું આ શું કર્યું છે? આપણે અહીંયા રૂપ કર્યું છે, રૂપમાં રજૂઆત કરી છે. તો આજે રવિવાર છે એના માટે આપણે પી લીધું અને કાલે સોમવાર છે એના માટે શું લીધું? ક્યુ. પી શરતી જોતો એટલે શું આવશે? શરતી. એટલે પી શરતી ક્યુ. આજે રવિવાર છે એટલે કે શું છે? રવિવાર એટલે પી અને તેથી શું થશે? કાલે સોમવાર એટલે કે ક્યુ. તો આ છે દલીલનું રૂપ. આ શું કહેવાશે? દલીલનું રૂપ. જેમાં દલીલ માટે વિધાનો નહીં પણ શું હોય? પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ કરવામાં આવે છે. જે આ તાર્કિક કારકો
પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના ખાસ પ્રકારની ગોઠવણીના આધારે કરવામાં આવે છે. જે રીતે દલીલમાં આપણને વિધાનોની રજૂઆત જોવા મળે છે તેના આધારે જ દલીલની રૂપની પણ રજૂઆત કરવી. આ પરિવર્તીઓને સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળી રહે છે. અને જો આ દલીલ છે, આ દલીલના સ્થાને આપણે વિધાનો મૂકીએ કે જો આજે રવિવાર છે તો કાલે સોમવાર હશે અથવા થશે. આ રૂપ અને આજે રવિવાર છે તેથી કાલે સોમવાર હશે. આજે આ રૂપ છે એ રૂપની જ આપણે આ દલીલની રજૂઆત કરી છે. તો જ્યારે રૂપમાં કોઈ વિધાનોની રજૂઆત કરવામાં આવે કે વિધાનો મૂકવામાં આવે ત્યારે તે દલીલમાં પાછું રૂપાંતર થાય છે. શું કહેવામાં આવશે? ત્યારે તેને દલીલ કહેવામાં આવશે. અને આને શું કે દલીલનું રૂપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? જ્યારે કોઈ પ્રતીકોનો ઉપયોગ કરવો હોય ત્યારે દલીલનું રૂપ કહેવામાં આવે, અને જ્યારે વિધાનોની રજૂઆત કરવામાં આવી હોય ત્યારે દલીલ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ કે ઉપરની દલીલ માટેના રૂપમાં જો આપણે P તેમજ Q ને સ્થાને અનુક્રમે અનેરી મહેનત કરે છે, જો P ને સ્થાને અનેરી મહેનત કરે છે અને B તેની સફળતા પ્રાપ્ત કરે છે અને Q માટે તેની સફળતા પ્રાપ્ત કરે છે, એ બે વિધાનો મૂકીએ તો આ રૂપમાંથી નીચેના મુજબની દલીલો આપણને જોવા મળે. જે આપણને આગળ રૂપ જોવા આપ્યું હતું કે P શરતી Q શું હતું? P શરતી Q, P તેથી Q. આજે આપણને રૂપ આપણે આગળ આપ્યું હતું તો P ને સ્થાને અનેરી મહેનત કરે છે. અહીં P ને સ્થાને આપણે લીધું અનેરી મહેનત કરે છે અને તેની સફળતા પ્રાપ્ત કરે છે. જે Q ને સ્થાને લીધું તો P માટે શું આવશે? અનેરી મહેનત કરે છે, એ અહીં આપણે આગળ રજૂઆત કરી દીધી અને તેની સફળતા પ્રાપ્ત કરે છે એના માટે Q. તો જે આ રૂપ છે આ રૂપમાંથી આપણને દલીલની રજૂઆત જોવા મળે છે. આ દલીલ આપણને જોવા મળી. શું જોવા મળી? દલીલ. શેના આધારે? જે આ રૂપ હતું એના આધારે. બીજું ઉદાહરણ રજૂ કર્યું છે, જોઈએ કે જો આપણે P તેમજ Q ના સ્થાને અનુક્રમે માનવી દ્રઢ મનોબળ કેળવે છે, જે P ને સ્થાને મૂકીએ અને તેનું કાર્ય સિદ્ધ થશે, તેને Q ના સ્થાને મૂકીએ તો નીચેની દલીલ આપણને જોવા મળે. જો માનવી દ્રઢ મનોબળ કેળવશે તો તેનું કાર્ય સિદ્ધ થશે. ને માનવી દ્રઢ મનોબળ કેળવે છે તેથી તેનું કાર્ય સિદ્ધ થશે. આ દલીલનું પણ રૂપ આપણે જો કરીએ તો કેવું રૂપ થશે? આ રૂપ આપણને જોવા મળશે. અને આ રૂપમાં આપણને બંને દલીલો જોવા મળે છે, આ દલીલ પણ અને આ દલીલ પણ. એટલે જે દલીલનું રૂપ છે તો તેમાં તમે ગમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. દ્રઢ મનોબળ કેળવો મૂકી શકો, અનેરી મહેનત કરે મૂકી શકો, કોઈ પણ તમે મૂકી શકો. પણ જે એક વિધાન માટે તમે જે નક્કી કર્યું, એક પ્રત્યેક માટે કોઈ પણ એક વિધાન નક્કી કર્યું તો ત્યાં તેને તે જ વિધાન મૂકવું. તો અહીંયા આપણે દ્રઢ મનોબળ P માટે મૂક્યું તો અહીંયા પણ જ્યાં P આવતો હશે ત્યાં આપણે દ્રઢ મનોબળ જ મૂકવાનું રહેશે. અને કાર્ય સિદ્ધ થશે, જે આપણે Q ના સ્થાને મૂક્યું તો જ્યાં પણ Q આવે ત્યાં આપણે કાર્ય સિદ્ધ થશે તે મૂકવાનું રહેશે. સમજાઈ ગયું? ત્યારબાદ જોઈએ કે દલીલ માટેનું રૂપનું સ્થાનાપતિ નિર્દેશન. જે દલીલ છે, દલીલનું સ્થાનાપતિ નિર્દેશન કઈ રીતે કરવું? જે દલીલ માટેનું રૂપ છે આપણે જોયું કે P શરતી Q, P તેથી Q. જે દલીલ માટેનું શું હતું? રૂપ હતું. તો એ રૂપ છે, તો રૂપમાં આપણે સ્થાનમાં વિધાનો મૂકવાનો આવે તો તે વિધાનો મૂકવાની પ્રક્રિયાને શું કહેવાશે? દલીલના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન. જે આપણે આગળ જોયું હતું કે આપણું રૂપ હતું, આ રૂપના આપણે કોઈ વિધાનો મૂકીએ, આ રૂપને આપણે જે આ વિધાનો મૂક્યા તો એ થયું દલીલનું સ્થાનાપતિ નિર્દેશન. આપણે આગળ જોઈએ એની વ્યાખ્યા આપી છે કે દલીલ માટેના રૂપના સ્થાનાપતિ નિર્દેશનની
કે દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે છે તે દલીલ માટેનું રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહેવામાં આવે છે. શું કીધું કે જે રૂપમાં સ્થાનાપતિ કે જે પરિવર્તીઓ છે, દલીલના રૂપની પરિવર્તીઓ છે, તેને સ્થાને જો વિધાનો મૂકવામાં આવે, જે પ્રતીકો હતા પી, ક્યુ, એ, બી, સી, ડી, ઝેડ સુધીના અક્ષરો, જે સ્મોલ અક્ષરો છે, તેની જગ્યાએ જો આપણે વિધાનો મૂકીએ તો તેને આપણે સ્થાનાપતિ નિર્દેશન કહેવાય. સાદી અને સરળ ભાષામાં જે પ્રતીકો છે, જે અહીંયા પ્રતીકો છે પી શરતી ક્યુ, પી, ક્યુ, તેના જગ્યાએ જો આપણે વિધાનો મૂકી દઈએ, તો તેને દલીલના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કર્યું કહેવાય. સમજાઈ ગયું? જોઈએ આપણે ઉદાહરણ આપ્યા છે કેટલાક, કે દલીલ માટેનું રૂપ. આપણું દલીલ માટેનું પહેલું રૂપ આપણી સમક્ષ રજૂ કર્યું છે પી શરતી ક્યુ. તો અહીંયા આપણે આપ્યું છે કે જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે તો શાળાનું પરિણામ સુધરશે. તો પી ની જગ્યાએ શું લીધું છે? અહીંયા વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે, જે પી ને સ્થાને મૂક્યું. શરતી કારક છે એટલે જો તો આવશે. શું આવશે? જો તો. અને ક્યુ માટે શાળાનું પરિણામ સુધરશે. આ બે વિધાનો મૂકવામાં આવ્યા છે પ્રતીકોની જગ્યાએ. શું મૂકવામાં આવ્યા છે? જે પરિવર્તીઓ છે એ પરિવર્તીઓની જગ્યાએ શું મૂકવામાં આવ્યા છે? વિધાનો. અને જે આપણું તાર્કિક કારક છે તેના માટે જો તો. શરતી છે એટલે શું આવશે? જો તો. પછી આવે છે પાછો પી. તો પી આપણે આગળ લઈ લીધેલો છે એકવાર. શું લીધું છે? કે જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે, એટલે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે, તો નીચે જ્યાં પણ પી આવે, ત્યાં આપણે આ જ લખવાનું કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે. શું કરશે? વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે. ત્યારબાદ છે ક્યુ. તો ક્યુ માટે આપણે શું લીધું હતું આગળ? કે શાળાનું પરિણામ સુધરશે. શું થશે? સુધરશે. તો અહીંયા શું આવશે? કે શાળાનું પરિણામ સુધરશે. એટલે કે જે એક પરિવર્તીઓ માટે આપણે વિધાન પસંદ કર્યું, એને એ જ પરિવર્તી માટે એને એ જ વિધાન મૂકવું. માની લો કે આપણે પી માટે વિદ્યાર્થી સારી રીતે ભણશે લીધું, તો જ્યાં પણ પી આવે તો ત્યાં વિદ્યાર્થીઓ સારી રીતે ભણશે એ જ આપણે સ્થાનાપતિ નિર્દેશન કરવાનું રહેશે. બધી જગ્યાએ અલગ અલગ નહીં ચાલે. બીજું ઉદાહરણ જોઈએ કે પી વિકલ્પન ક્યુ. શું કીધું? પી વિકલ્પન ક્યુ. વિકલ્પન છે એટલે શું આવશે? કાં તો. શું આવશે? કાં તો અથવા. શું આવશે? કાં તો અથવા. પી માટે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. શું લીધું? પી માટે આપણે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. અને ક્યુ માટે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. અને ક્યુ તરીકે આપણે શું લીધું? કે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. અને વિકલ્પન છે એટલે કાં તો અથવા આવી ગયું. શું આવી ગયું? કાં તો અથવા આપણું જે વિકલ્પન છે. એટલે કે જે આટલું રૂપ છે, આટલા રૂપનું સ્થાનાપતિ નિર્દેશન થઈ ગયું કે કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. જે આપણું આટલા વિધાનનું સ્થાનાપતિ નિર્દેશન કર્યું, આટલા રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કર્યું. ત્યારબાદ છે નિષેધ પી. નિષેધ પી. તો આપણને પી તો આપેલો છે અહીંયા. પી એટલે કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. તો નિષેધ કઈ રીતે કરવું? એનું નિષેધ કઈ રીતે કરવું? તો જે આપણું મૂળ વિધાન છે કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે, તો તેની જગ્યાએ આપણે લખી દેવાનું કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં. શું લગાડી દેવાનું? નહીં. જ્યાં નહીં લાગતું હોય ત્યાં નહીં, અને નથી લાગતું હોય ત્યાં નથી. તમને જે અનુકૂળ વિધાનને અનુકૂળ બેસતું હોય તે શબ્દ આપણે મૂકી દેવાનો. તો આ પી તો આપણને આપેલું છે કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે. તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં. તો આનું શું થઈ જશે? નિષેધ પી. શું થઈ જશે? નિષેધ પી. કે જે મૂળ વિધાન હતું
એનો શું કરી દીધો આપણે? નકાર. શું કરી દીધું? નકાર, નહીં દ્વારા. ત્યારબાદ છે ક્યુ. તો ક્યુ આપણને આગળ લીધેલો જ હતો કે ક્યુ એટલે કે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે. શું કરશે? કે નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે, જે આપણે આગળ લીધેલું છે ક્યુ તરીકે. તો ઉપયુક્ત ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે દલીલ માટેના કોઈ પણ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન એટલે એ રૂપમાં રજૂ થઈ શકે તેવી કોઈ પણ ઉદાહરણ રૂપ દલીલ. શું કીધું? કે સ્થાનાપતિ નિર્દેશન એટલે એ રૂપમાં રજૂ થઈ શકે તેવી કોઈ પણ ઉદાહરણ રૂપ દલીલ. આનું ખાલી જે આ રૂપ છે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ, એ રૂપમાં દલીલ યોગ્ય રીતે બેસવી જોઈએ. તમે અહીંયા પણ કોઈ પણ વિધાન લઈ શકો ને અહીંયા કોઈ પણ વિધાન પણ લઈ શકો. એ આપણા માટે માયને નથી રાખતું. વિધાન ભલે ગમે તે લ્યો, પણ જે રૂપ છે એ રૂપ યોગ્ય રીતે હોવું જોઈએ. અને અગાઉ ધોરણ 11ના પ્રથમ પ્રકરણમાં આપણે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ વિષયોને લગતી દલીલ એક જ રૂપમાં રજૂ થઈ શકે છે. અને એનો અર્થ એ કે દલીલ માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિર્દેશનનો અનેક હોઈ શકે નહીં. એટલે કે એક સ્થાનાપતિ નિર્દેશન માટે એક જ વિધાન હોઈ શકે છે. એટલે કે એક રૂપ માટે કે પી માટે જો આપણે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે તો આખી દલીલમાં આપણે પી માટે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે એ જ મૂકવાનું રહેશે, જેની તમે 11મા ધોરણમાં પણ સારી રીતે સમજૂતી મેળવી લીધેલી છે. તો આ હતું આપણે દલીલ માટેનું રૂપનું સ્થાનાપતિ નિર્દેશન. ત્યારબાદ છે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. દલીલ અપ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ જાણવું ખૂબ જરૂરી છે. આપણે પહેલા પણ જોયું હતું કે દલીલ કોઈ દિવસ સત્ય કે અસત્ય હોતી નથી, પણ દલીલ કેવી હોય છે? પ્રમાણભૂત અને અપ્રમાણભૂત. વિધાન હોય છે સત્ય કે અસત્ય, પણ દલીલ હંમેશા પ્રમાણભૂત અથવા અપ્રમાણભૂત હોય છે. જોઈએ આપણે કે તર્કશાસ્ત્ર દલીલોનો અભ્યાસ કરે છે. એ આપણે જોયું કે તર્કશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? દલીલોનો. દલીલના સ્વરૂપ તેમજ તેના પ્રામાણ્ય કે અપ્રામાણ્ય અંગે આપણે ધોરણ 11માં વિગતવાર માહિતી મેળવી લીધી છે કે તે માહિતી અનુસાર પ્રત્યેક દલીલ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય જ છે. જે મેં તમને કીધું એમ કે કોઈ પણ દલીલ કેવી છે? પ્રમાણભૂત અથવા અપ્રમાણભૂત. એટલે કે દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય કે અપ્રામાણ્ય ની ભાષામાં જ થઈ શકે. એટલે કે દલીલનું મૂલ્યાંકન કરવું હોય તો એનું મૂલ્યાંકન પ્રમાણભૂત કે અપ્રમાણભૂતના આધારે જ એનું મૂલ્યાંકન થઈ શકે. એની સાથે સત્ય કે અસત્ય સાથે કાંઈ લેવા દેવા નથી. અહીં આપણે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની માત્ર લાક્ષણિકતા જોઈને પ્રાતિક તર્કશાસ્ત્રમાં દલીલોનું પ્રામાણ્ય જે રીતે તપાસવામાં આવે છે તેની સત્યતા કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે અહીં સમજૂતી મેળવવાની છે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, તેની સત્યતા કોષ્ટકના આધારે આપણે અહીં સમજૂતી મેળવવાની છે. જે આપણે સત્યતા કોષ્ટક કઈ રીતે બનાવો તેની આપણે જે આના પહેલાનું ચેપ્ટર હતું, આની પહેલાનું જે યુનિટ હતું, યુનિટ નંબર 1માં સમજૂતી સારી રીતે મેળવી લીધેલી હતી. અને જો તમને કોષ્ટક બનાવતા ન આવડતું હોય તો જે આપણું પહેલા યુનિટના વિડીયો છે એ ખાસ જોઈ લેજો. અને આ તમારા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન છે કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. તમારે 4 થી 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે કે દલીલનું કોઈ પણ આપણને દલીલ આપી છે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું કહેશે કે આ દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. જોઈએ આપણે હમણાં આગળ આવશે ત્યારે. પ્રમાણભૂત દલીલ એની આપણે આગળ પણ વ્યાખ્યા મેળવેલી છે, 11મા ધોરણમાં પણ સમજૂતી મેળવેલી છે. તો પણ જોઈ લઈએ કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. જ્યારે કોઈ દલીલના આધાર વિધાનો સત્ય હોય તો તે દલીલનું ફલિત વિધાન પણ હંમેશા કેવું હોય? સત્ય જ હોવું જોઈએ. અને જો સત્ય છે તો જ દલીલ પ્રમાણભૂત બનશે. અને બીજી અપ્રમાણભૂતની વ્યાખ્યા આપી છે કે અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન કેવું હોય છે?
અસત્ય. અપ્રમાણભૂત દલીલમાં એના આધાર વિધાન સત્ય હોય પણ એનું ફલિત વિધાન કેવું હોય? અસત્ય. જ્યારે પ્રમાણભૂત દલીલમાં એના આધાર વિધાન પણ સત્ય હોય અને એના ફલિત વિધાન પણ કેવા હોય? સત્ય હોય. પ્રમાણભૂત દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને કેવા હોય છે? સત્ય. અને જ્યારે અપ્રમાણભૂત દલીલમાં એના આધાર વિધાન સત્ય હોય પણ એના ફલિત વિધાન કેવા હોય છે? અસત્ય આપણને જોવા મળે છે. જોઈએ કે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની ઉપયુક્ત લાક્ષણિકતાઓની તુલના કરતા સ્પષ્ટ થશે કે અમુક દલીલ અપ્રમાણભૂત નથી એમ કહેવાનો અર્થ એ કે દલીલ પ્રમાણભૂત છે. એ તો ગાંડાને ખબર પડે. આપણે એમ કહીએ કે આ દલીલ અપ્રમાણભૂત નથી તો એનો મતલબ શું થશે? કે આ પ્રમાણભૂત છે. શું છે? પ્રમાણભૂત છે. આપણે એમ કહીએ કે આ વિધાન સત્ય નથી, વિધાન સત્ય નથી તો એનો મતલબ શું થાય? ચોખ્ખી બાબત આપણી સમક્ષ જોવા મળે કે આ વિધાન કેવું છે? સત્ય. હવે એમ કહેવામાં આવે કે આ દલીલ પ્રમાણભૂત નથી, આ દલીલ પ્રમાણભૂત નથી તો બીજો ઓપ્શન કયો હોય? જો પ્રમાણભૂતનો, તો એ પ્રમાણભૂત જ હોય. અને એમ કહેવામાં આવે કે આ દલીલ પ્રમાણભૂત નથી તો એનો મતલબ શું થાય? કે આ દલીલ કેવી છે? અપ્રમાણભૂત છે. તો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી, કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને તમારા મિત્રો પણ આના વિશે માહિતગાર થઈ શકે.